ચાલો ચેપ્ટર નંબર 1 ઉપર આગળ વધીએ આપણે. ઇકોનોમિક્સમાં અર્થશાસ્ત્રમાં આલેખ ચોપડી લાવ્યા હોય તો કાઢી શકો છો, ન લાવ્યા હોય તો અહીંયા ધ્યાન આપજો. અત્યાર પૂરતું જૂની પેપર સ્ટાઇલ થી આપણે ચાલીએ છીએ. હવે એક નવું ચેપ્ટર એડ થયું છે એટલે કદાચ માર્કના માળખામાં કંઈક ફેરફાર થાય. અત્યાર સુધી આપણે જે 11 ચેપ્ટર હતા, 12મું જે છે એ નવું ચેપ્ટર છે તમારામાં, પણ જે 11 ચેપ્ટર વાળી પેપર સ્ટાઇલ હતી એ પૂરતું અત્યારે આપણે રાખીએ તો તમને વાત કરી હતી ટોટલ 10 માર્કનું ચેપ્ટર છે. 6 પ્રશ્ન પૂછાય છે. એમાંથી વિભાગ એ માં 2 MCQ 1 માર્કના એટલે 2 માર્કનો પ્રશ્ન તેમાં પૂછાશે. વિભાગ બી માં 1 માર્કનો 1 પ્રશ્ન પૂછાશે એટલે 1 માર્ક એનું. વિભાગ સી માં 2 માર્કના 2 પ્રશ્ન પૂછાશે એટલે 4 માર્ક એના. અને વિભાગ ડી માં 3 માર્કનો 1 પ્રશ્ન પૂછાશે. એમ ટોટલ 10 માર્કની કામગીરી આ ચેપ્ટરમાંથી કરવાની છે. અત્યાર પૂરતું આપણે આ પેપર સ્ટાઇલના માર્ક રાખીએ છીએ. આ કઈ પેપર સ્ટાઇલ છે? જ્યારે 11 ચેપ્ટર હતા ત્યારે. એટલે હવે નવું ચેપ્ટર એડ થયું છે તો લગભગ એવું આપણને લાગે છે કે માર્કમાં પણ કંઈક ફેરફાર થવો જોઈએ. એટલે અત્યાર પૂરતું આપણે એટલું રાખીએ છીએ. છેલ્લે આપણે પ્રસ્તાવનાની વાત કરી હતી. આકૃતિ અને આલેખનો અર્થ વિશે સમજ્યા હતા. આવું કોષ્ટક આપણે જોયું હતું, ઉદાહરણ જોયું હતું આપણે. હવે આપણે પહોંચ્યા છીએ મહત્વ ઉપર. ચાલો આમાંથી કોણ કોણ નવું છે, પહેલા જ દિવસ આવ્યું હોય એવું, એટલે મારા લેક્ચરમાં પહેલો દિવસ એમ. હું હવે આનો પહેલો. બોલો, આકૃતિ કેવા પ્રકારની આવૃત્તિ માટે દોરશું આપણે? આકૃતિ આપણે કોના માટે દોરશું? હા, એ તો બીજી વાર પૂછીએ એટલે ખબર છે, કાં તો સતત આવે કાં તો અસતત આવશે. કોની માટે દોરશું બેટા? હતી તો પેલા લેક્ચરમાં. બોલો, આકૃતિ અને આલેખ કઈ કઈ આવૃત્તિ માટે દોરાય? હાલ બેટા તું હતી, બોલો. કોની માટે આપણે આકૃતિ દોરશું, કોની માટે આપણે આલેખ દોરશું? સતત હોય તો આલેખ અને અસતત હોય તો આકૃતિ. એના માટે આપણે જે છે આકૃતિ અને આલેખ દોરશું. બીજું, આંકડા શાસ્ત્રની જરૂરિયાત. આકૃતિ અને આલેખ દોરતી વખતે કોનામાં આંકડા શાસ્ત્રનું જ્ઞાન ઊંડાણપૂર્વક હોવું જોઈએ? આકૃતિ દોરતી વખતે આંકડા શાસ્ત્રનું જ્ઞાનની જરૂર પડે કે આલેખ દોરતી વખતે? આલેખ દોરતી વખતે આંકડા શાસ્ત્રના જ્ઞાનની જરૂર પડે, એવું આપણે કાલે વાત કરી હતી. આ ઉપરાંત બીજું આપણે માહિતી સ્વયં સ્પષ્ટ છે કે અસ્પષ્ટ છે? કોણ આવ્યું? માહિતી સ્વયં સ્પષ્ટ છે કે અસ્પષ્ટ છે એના સંદર્ભમાં આપણે વાત કરી હતી કે જો માહિતી સ્વયં સ્પષ્ટ હોય તો આકૃતિ દોરાય કે આલેખ દોરાય? તો આકૃતિ દોરાય. ને માહિતી અસ્પષ્ટ હોય તો આપણે શું દોરવું પડે? આલેખ દોરવો પડે. એટલું આપણે છેલ્લે ચર્ચા કરી હતી. હવે આપણે વધીએ છીએ મહત્વ ઉપર. કે આ થઈ ગયું હતું, મહત્વ થઈ ગયું હતું. ચાલો આગળ વધીએ. બધા પૂરા હતા ને? તો દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત અહીંયા આવ્યા હતા. ચાલો તો અહીંથી આગળ વધીએ. હવે આમાંથી આકૃતિ અને આલેખ, જે લોકો હવે મારા લેક્ચરમાં નવા છે એવા લોકો કે જેને આકૃતિ કે આલેખ એવો શબ્દ પહેલી વાર સાંભળ્યો હોય, એવું છે કોઈ બેઠું છે અહીંયા? અહીંયા લેક્ચરમાં એવું કોઈ બેઠેલું છે કે જેને આકૃતિ અને આલેખ શબ્દ જ પહેલી વાર સાંભળ્યો છે? કોઈ એવું નથી. એનો અર્થ કે આકૃતિ કોને કહેવાય અને આલેખ કોને કહેવાય એ તમને ખબર છે. છેલ્લે આપણે વાત કરી હતી બંને શું છે? એક પ્રકારના ચિત્ર જ છે. ચિત્ર દ્વારા માહિતીની શું કરવામાં આવે છે? અહીંયા રજૂઆત કરવામાં આવે છે. આપણે છેલ્લે ઘણા બધા ચિત્ર દોર્યા હતા અને એના આધારે સમજાતા કે આ બધું શું છે? તો કે ભાઈ ચિત્રની રજૂઆત છે. તો અહીંયા ચિત્રની રજૂઆત શું કામ કરવાની? આ આકૃતિ કે આલેખ દોરવા માટે શું કામ આપણે આકૃતિને આલેખની જરૂર પડે? એ બધું આપણે મહત્વમાં જોયા હતા કે ભાઈ સરખામણી કરવાની સરળતા રહે, લોકોને માહિતી આપવાનું કામ સરળ બની જાય. આંકડા શાસ્ત્રનું જ્ઞાન ન હોય તો એ તે લોકો સરળતાથી માહિતી સમજી શકે, એવું બધું આપણે મહત્વમાં જોયું. હવે આકૃતિ કે આલેખ આપણે દોરવો છે તો આવું આકૃતિ કે આલેખ દોરતી વખતે આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ વસ્તુ આપણને કીધેલી છે. એક પછી એક જોતા જઈએ. સૌથી પહેલું આપણને શું કીધેલું છે? તો કે આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી. હવે જો આકૃતિ કે આલેખ ઘણા બધા પ્રકારના હોય, એના ઘણા બધા પ્રકાર તમને અહીંયા આપેલા છે.
જો આકૃતિના એટલા બધા પ્રકાર છે, ચિત્રાકૃતિ છે, પછી વિકર્ણ આકૃતિ છે, વર્તુળ આકૃતિ, સ્તંભ આકૃતિ, વૃત્તાંશ આકૃતિ, એટલે ઘણા બધા પ્રકારમાંથી આપણે કયો પ્રકાર પસંદ કરવો એનો આધાર કોના ઉપર હોય? આકૃતિના ઘણા બધા પ્રકારમાંથી આપણે કયો પ્રકાર પસંદ કરવો એનો આધાર કોના ઉપર હોય? માહિતી ઉપર હોય. જેવી માહિતી આપવામાં આવશે એવા પ્રકારની આપણે જે છે એ આકૃતિ કે આલેખની પસંદગી કરશું. અને એ માહિતીના આધારે આપણે આકૃતિ કે આલેખ કઈ રીતે નક્કી કરશું હમણાં આગળ જે છે એનું વિસ્તારથી આપણે ચર્ચા કરશું કે કેવા પ્રકારની માહિતી આપેલી હોય તો સ્તંભ આકૃતિ દોરાય, કેવા પ્રકારની માહિતી આપેલી હોય તો રેખાકૃતિ દોરાય, કેવા પ્રકારની માહિતી આપેલી હોય તો આપણે જે છે વૃત્તાંશ આકૃતિ દોરાય, એ હમણાં આપણે વિગતે ચર્ચા કરશું. કોઈ પણ ચિત્રને વધુ આકર્ષક અને અસરકારક બનાવવા માટે તેના પ્રકારની પસંદગી મહત્વની બને છે. ચિત્રનું કામ જ શું છે? આકર્ષણ ઉભું કરવાનું. આપણે જે છે એ છેલ્લે વાત કરી હતી કે ભાઈ એપલ લખીએ અને આવું એપલ દોરી તો આકર્ષણ કોનું વધારે ઉભું થાય? એપલ લખેલું હોય ઈ આ એપલ છે અત્યારે એવું આપણે માનશું. એપલ લખેલું હોય કે આવું ચિત્ર દોરેલું હોય કોનું આકર્ષણ વધુ લાગે? તો કે ભાઈ વાંચવું તો આપણને નેત્રી ગમતું નથી. કોઈ પણ નવી પુસ્તક આવે એટલે આપણે પહેલેથી લઈને છેલ્લું પાનું જોઈ નાખીએ અને ઉભા ક્યાં રહીએ? વચ્ચે ચિત્ર આવતું હોય તો આપણે ઉભા રહીએ, બરોબર કે નહીં? આપણે ઇકોનોમિક્સની ચોપડી જોઈએ છીએ તો આપણે સૌથી પહેલા ખાલી આલેખ જ જોયા છે, પછી બધું બંધ કરી દીધું. શું કામ? તો કે ભાઈ ચિત્ર દ્વારા જે છે આકર્ષણ ઉભું થાય છે એટલા માટે. તો તમારે તમારા યોગ્ય પ્રકારની પસંદગી કરવાની છે. કેટલીક વાર માહિતી વિભાજિત સ્તંભાકૃતિ, વૃત્તાંશ આકૃતિ વગેરે દ્વારા દોરવામાં આવે છે. આ બધું શું છે હમણાં આગળ આપણે ચર્ચા કરશું, અલગથી મુદ્દા છે. એટલે બીજો મુદ્દો છે સ્પષ્ટતા. ચિત્રની રજૂઆત સ્પષ્ટ અને સ્વચ્છ હોવી જોઈએ. ચિત્ર કેવું જોઈએ? સ્પષ્ટ અને સ્વચ્છ હોવું જોઈએ. જે આ ચિત્ર સ્પષ્ટ છે એટલે તમને ખબર પડી જાય કે આ ભાઈ એપલ નો જ લોગો દોરેલો છે. શું કામ? તો કે આ સ્પષ્ટ રજૂઆત આપણે કરેલી છે. આ રજૂઆત કેવી કહેવાય? સ્પષ્ટ રજૂઆત કહેવાય. એવું કહી શકીએ? આપણે ન કહી શકીએ કારણ કે અસ્પષ્ટ માહિતી છે. પણ એની બદલે કોઈ પ્રોપર વ્યક્તિ આવીને દોરી ગયો હોય એપલ તો આપણે સ્પષ્ટ રજૂઆત કરી શકીએ છીએ. આપણે વાત કરી હતી કે ભાઈ રસ્તા ઉપર તમે જતા હો ને આવું નિશાન તમે જુઓ તો આનો અર્થ શું થયો? કે રસ્તા ઉપર સરવાળા કરતા કરતા જવાનું, એનો અર્થ એવો થયો નહીં. આનો અર્થ શું થયો? કે ભાઈ દવાખાનું છે. તો જો સ્પષ્ટ રજૂઆત થઈ ગઈ કે આવું નિશાન તમને દેખાય એટલે શું થઈ ગયું? તો કે ભાઈ સ્પષ્ટ રજૂઆત કે ભાઈ આ કોનું લોગો છે? તો કે ભાઈ હોસ્પિટલનો લોગો છે. રસ્તા ઉપર તમે જતા હો અને ઓવરટેક કરવાની ના જ એવું આટલું બધું લખાણ મોટા અક્ષરે લખ્યું હોય કે ભાઈ આવા આગળ જતા ઓવરટેક કરવાની ના જ, એની બદલે આવું કરીને આમ તમને કરી નાખ. આમ એનો અર્થ શું થઈ ગયો? ભાઈ આગળ ઓવરટેક કરવાની મનાઈ છે. જો ચિત્ર દ્વારા રજૂઆત, ઓલું લખાણ લખ્યું હોય તો કે ભાઈ આગળ ઓવરટેક કરવાની મનાઈ છે. 80 ની સ્પીડ આપણે ક્યાં વાંચવા ઉભા રહેવાના? આપણને ખબર પડે કે ઓવરટેક કરવાની મનાઈ છે, ત્યાં તો પૂરું થઈ ગયું એ કામકાજ. તો જો ચિત્ર દ્વારા સીધી અને સ્પષ્ટ રજૂઆત થઈ ગઈ. આગળ વધીએ પછીના મુદ્દા ઉપર. ચોક્કસ સ્કેલ માપ. સ્કેલ માપ જરૂરી છે. આકૃતિ કે આરેખ દોરીએ ત્યારે ચોક્કસ સ્કેલ માપ કેવું છે? તો કે જરૂરી. બધાએ સૌથી પહેલા લગભગ આમાંથી કોમ્પ્યુટર તો બધા વાપરેલું જ છે અને હવે તો વિષય થઈ ગયો છે. એટલે કોમ્પ્યુટરમાં ઓલું પેન્ટ નામનું ઓલું પ્રોગ્રામ આવે, ખબર? ચિત્ર દોરવાના. તો સૌથી પહેલું આવું ચિત્ર તો આપણે દોરેલું જ હોય. તો જો આ ચિત્ર લગભગ બધા દોરેલું હોય ઘરના આવા ચિત્ર. પછી અમુક તો પાછા ક્રિએટિવ હોય તો આવું દોરે. પાછા વધુ ક્રિએટિવ હોય અહીંયા દરવાજો આપી દે ને અહીંયા બારી આપી દે. વધુ ક્રિએટિવ હોય ઉપર ચાંદલો કરી દે. તો આવું લગભગ બધા દોરેલું હોય. હવે આવું ઘર તમે દોરતા હો ને એક પાખડું આમ રાખો ને એક આમ રાખો ને આમ કરીને પછી એક આમ બનાવો ને આવું કંઈક વિચિત્ર ઘર બનાવો તો આ તમારું ઘરની રજૂઆત છે એ ચોક્કસ કહેવાય? ન કહેવાય. ચોક્કસ સ્કેલમાં હોવું જોઈએ. આની જેટલી લંબાઈ એટલી જ લંબાઈ કોની રાખવી પડે? આપણે બીજાની રાખવી પડે. એટલી જ લંબાઈ આપણે ત્રીજાની રાખવી પડે. એટલે તમને આકૃતિ કે આલેખમાં જે માહિતી આપેલી હશે એ માહિતી પ્રમાણે તમારે શું કરવાનું? તો કે ભાઈ એનું ચિત્ર બનાવવાનું. જો અહીંયા તમને જે છે સ્તંભ આકૃતિનું ઉદાહરણ આપેલું છે કે ભાઈ જો આવૃત્તિ તમને કેટલી આપેલી છે આકૃતિ માટે? તો કે ભાઈ 35 નંબર આપેલા છે. તો તમારે અહીંયા આલેખ દોરવાનો ક્યાં સુધી? તો કે જ્યાં સુધી ભાઈ 35મો અંક આવે ત્યાં સુધી દોરવાનો. તમને માહિતી 35 ની આપી હોય તમે અહીંયા જે છે આમ સ્તંભ 40 સુધી દોરી નાખો તો આ તમારી રજૂઆત જે છે કેવી થઈ જાય? ખોટી થઈ જાય. એટલે કે જેટલી આપણને સ્કેલ માપ કીધેલું હોય છે અહીંયા આપણને 35 સુધીનું સ્કેલ માપ કીધેલું છે તો આપણે સ્તંભને ક્યાં સુધી લઈ જઈશું? 35 સુધી. 40 કીધું તો 40 સુધી લઈ જઈશું. આગળ વધીએ. પછીનો મુદ્દો આકૃતિ અને આલેખની બંને ધરી પરની વિગતો સ્પષ્ટ કરવાની. હવે મોટે ભાગે
ધરીઓ કોનામાં હોય? તો કે ભાઈ ધરી જે છે એ આલેખમાં હોય. આપણે આમ તો અગાઉ વાત કરી હતી કે આલેખ જે છે એ પેજને કેટલા ભાગમાં વિભાજિત કરે? 4 ભાગમાં વિભાજિત કરે. અહીંયા કોણ હોય? x, અહીંયા y, અહીંયા x અને અહીંયા y. અહીંયા જેટલી સંખ્યા હોય બધી કેવી હોય? તો કે ધન સંખ્યા હોય. અહીંયા જેટલી સંખ્યા હોય બધી કેવી હોય? તો કે ધન સંખ્યા હોય. અહીંયા જેટલી સંખ્યા હોય બધી કેવી હોય? તો કે ઋણ સંખ્યા હોય. અને અહીંયા પણ બધી કેવી સંખ્યા હોય? ઋણ સંખ્યા. આવી રીતે પેજને 4 ભાગમાં વિભાજિત કરે. એનો અર્થ કે અહીંયા આલેખની કેટલી ધરી છે? તો કે ઓછામાં ઓછી 2 ધરી તો હોય જ, તો જ આલેખ દોરી શકે. જો અહીંયા જેટલા પણ આપણને આલેખ આપેલા બધામાં 2 ધરી તમને જોવા મળશે. જો એક ઊભી ધરી ને ગાડી ધરી, x ધરી અને y ધરી. તો અહીંયા x અને y અને એંગી x અને y ઓછામાં ઓછી 2 ધરી તો આલેખમાં હોય જ. એટલે તમારે કઈ ધરી ઉપર શું દર્શાવવાનું છે એ તમારે પ્રકારની પસંદગી આલેખ દોરતી વખતે એની માહિતીના આધારે કરવી પડે કે ભાઈ આડી ધરી એટલે કે x ધરી ઉપર કઈ વિગતો લખવી છે અને ઊભી ધરી એટલે કે y ધરી ઉપર કઈ વિગતો લખવી છે. હમણાં એનો MCQ માટેનો મોસ્ટ ટાઈમ પ્રશ્ન આગળના પેજ ઉપર આવશે, તેને હું તમને કહીશ. પછી આંકડાકીય માહિતીનો સ્ત્રોત કે તમે જે માહિતી મેળવો છો, તમે આજે બધી રજૂઆત કરો છો, આ માહિતી તમને મળી ક્યાંથી એ અંગેની તમારે જે છે અહીંયા માહિતી આપવાની છે. હવે જો અહીંયા તમને આંકડા આપેલા છે. શેના આંકડા આપેલા છે? તો કે ભાઈ સમયગાળો આપેલો છે અને દાયકામાં વસ્તી વૃદ્ધિનો દર કે એક દાયકામાં કેટલી વસ્તી વધી? તો કે ભાઈ 51 થી 61 માં 10 વર્ષની અંદર એક દાયકાની અંદર 21.64 જે છે ટકા વસ્તી વધી. એવું તમે કોના આધારે કહો છો? તો કે જો ભાઈ માહિતી આપણને કોણે આપેલી? જો અહીંયા તમને લખેલું છે ભારતની વસ્તી ગણતરી. કઈ રજૂઆત તમને કરવામાં આવેલી છે? તો કે ભાઈ વસ્તી ગણતરી નામનું ભારતનું ખાતું છે, એને તમને આ આંકડા આપેલા છે અને એના આધારે તમે આ આકૃતિ દોરવા માટે પ્રેરિત થયેલા છો. એટલે તમારી જે માહિતી જે છે, તમને માહિતી કોણ આપે છે એના આધારે બધી વિશ્વસનીયતા ઊભી થાય. આપણને માહિતી ઘણા બધા આપતા હોય. આપણને આપણો મિત્ર માહિતી આપતો હોય, આપણને આપણા ઘરવાળા એટલે કે માતા પિતા, ફિલહાલ ઘરવાળામાં માતા પિતા જ હોય, એટલે પાછા અમુક ધરખાય ભાઈ ઘરવાળા આવ્યા, પણ અત્યારે માતા પિતા લગભગ હોય. બરોબર કે નહીં? લગભગ વાપરવું પડે કારણ કે કળયુગ છે, કહી ન શકાય, કોઈ ધારી શકાય એવી ધારણા અત્યારે છે એની. એટલે લગભગમાં માતા પિતા આપણે રાખીએ. માતા પિતા હોય, મિત્ર હોય, ઘરની આજુબાજુ વાળા વ્યક્તિઓ હોય, કુટુંબમાં સગા સંબંધી ઘણા બધા આપણને માહિતી આપતા હોય, પણ કોની વિશ્વસનીયતા કેટલી એ આપણને જ ખબર હોય. વિશ્વાસ વાળો વ્યક્તિ હોય કે આપણે માની જઈએ. દાખલા તરીકે તમને જો મારા ઉપર વિશ્વાસ હોય, દાખલા તરીકે વિશ્વાસ હોય એવું જરૂરી નથી. ઘણા થાય હા હું હવે એ તો બોલ્યા હાલો, એવા મનથી ઘણા આવ્યા, ઘણા ના નો ભાઈ એ એવા મનથી આવ્યો. ઘણા એવા હોય કે ના નો ભાઈ આ તો કેમ જ કરવું પડે. એટલે હું તમને એમ કહું ભાઈ આ 4 પ્રશ્ન કરવાના, તો અમુક એવા હોય કે 4 કરીને જ જાય, અમુક એવા હોય 4 તો કરવા જ નથી, અને અમુક એવા હોય કે 4 કરશું ને બીજા 24 કરતા જઈશું. એટલે 3 પ્રકારની માનસિકતા વાળા વ્યક્તિઓ હોય. કાં તો માની લે, કાં તો ન માને, કાં તો 50-50 માં હાલતા હોય, કાં તો અડધું માને અડધું ન માનતા હોય. તો તમને માહિતી ક્યાંથી મળે છે એના આધારે તો તમારી વિશ્વસનીયતા જે છે એ વધી જાય. હવે તમારો ભાઈબંધ એમ કે ભાઈ આજે ટ્યુશનમાં રજા છે, તો આપણને તરત વિશ્વાસ ન આવે, કારણ કે વિશ્વસનીયતા કેવી છે માહિતીની ઓછી. એટલે આપણે ઓફિસે ફોન કરીએ ભાઈ આજે રજા છે, એમ કે હા રજા, તો આપણે માની જઈએ. શું કામ? તો કે ભાઈ માહિતી વિશ્વસનીય જગ્યાએથી આપણને. એમ આકૃતિ કે આલેખ દોરતી વખતે પણ ખાસ એ રજૂઆત કરવાની જરૂર છે કે તમે માહિતી ક્યાંથી લ્યો છો એના આધારે તમારી આકૃતિ કે આલેખની વિશ્વસનીયતા નક્કી થઈ છે. મન ધારે એવા આંકડા આપણે આકૃતિ કે આલેખ દોરતી વખતે લઈ શકીએ નહીં. હવે ભાઈ વસ્તી ગણતરી વાળા એમ કહેતા હોય કે ભાઈ અહીંયા જો તમને એવું કીધેલું છે કે ભાઈ વસ્તીમાં કેટલો વધારો થયો છે, તો કે ભાઈ 21.64% વધારો થયો ને તમારું મને એમ થાય કે ભાઈ આજે તો આપણે મજામાં છીએ, દેશની વસ્તી હાલો ડબલ કરી નાખીએ. અહીંયા તમે 50% ને 100% આંકડા લખો તો આમ થોડી હાલે. તો તમારો આલેખ કે આકૃતિ કેવી થઈ જાય? તો કે ખોટી રજૂઆત વાળી થઈ જાય. અને અહીંયા તમે સ્ત્રોતમાં તમારું નામ લખો, તમને ઓળખતું કોણ હોય? અહીંયા તો ભાઈ ભારત સરકારનો જે છે, હા અહીંથી 12 ની વાત કરું છું, અહીંથી 12 કોણ ઓળખતું હોય? કોઈ ન ઓળખતું. અહીંયા પણ તમે જો એક ચોક્કસ વિભાગની માહિતી લીધેલી છે, એનો અર્થ એ થયો કે આ માહિતી કેવી છે? તો કે યોગ્ય રીતની છે ને સાચી છે. ચાલો આગળ વધીએ. પછી આંકડાકીય માહિતી ગણવાની રીત દર્શાવી. હવે ઘણી બધી માહિતી કેવી હોય? તો કે ભાઈ માહિતી સ્વયં રીતે સ્પષ્ટ હોય નહીં. આમાં કોઈ છે જ નહીં, બધા ઊંઘી ગયા લાગે છે. કેવું છે? રેકોર્ડિંગ શરૂ છે. ઘણી માહિતી કેવી હોય?
તો કે ભાઈ ઘણી માહિતી ઉપર તમારે અમુક પ્રકારની પ્રક્રિયા કરવી પડે. આ પ્રક્રિયા એટલે કેવી? તો કે તમે ભાઈ આંકડા શાસ્ત્રમાં મધ્યક ગોતતા હો, મધ્યક ગોતતા હતો, ગણતરીની આપણે વાત કરતા હતા, તો બધી માહિતી કેવી હોય? તો કે ભાઈ અમુક માહિતી એવી હોય એમાં તમારે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાંગાકાર, મધ્યક, મધ્યસ્થ, બહુલક એવી તમારે જે છે માહિતી ઉપર ગણતરી કરવી પડે. અને ગણતરી કર્યા પછી તમારે શું કરવું પડે? તો કે ભાઈ એને આકૃતિ કે આલેખના સ્વરૂપમાં દોરવી પડે. અહીંયા તમે જો આગળ તમને વૃત્તાંશ આકૃતિ આપેલી, તો વૃત્તાંશ આકૃતિ દોરવા માટે તમારે જે છે ગણતરીની જરૂરિયાત પડે. કેમ કે વૃત્તાંશ આકૃતિ ના એમ ન થાય. આ જો અહીંયા તમને વિગત આપેલી છે અને આ વિગતને આકૃતિમાં દર્શાવવા માટે ગણતરી કરવી પડે. તો આ ગણતરી તમારે શું કરવી પડે? તો કે ભાઈ જ્યારે તમે આલેખ કે આકૃતિ બનાવો છો તો એની સાથે સાથે તમે નીચે એની સમજૂતી આપતા હો છો. આકૃતિ કે આલેખ કોઈ દિવસ દોરેલા છે? દોરેલા છે ને? હા, બસ તો તમને ખબર છે કે નીચે આપણે શું લખતા હોઈએ? તો કે ભાઈ સમજૂતી. તો સમજૂતીમાં તમારે આ જે છે ગણતરી ત્યાં શું કરવી પડે? તો કે દર્શાવવી પડે કે ભાઈ તમે જે છે આ ટકાવારી 20 ખર્ચ છે એને 32 અંશમાં ફેરવા, તો આ ફેરવવા પાછળનું કારણ કે ફેરવવા પાછળનો આધાર શું છે? તો કે ભાઈ અમુક એનું સૂત્ર છે. શું સૂત્ર છે? તો કે ભાઈ આવું સૂત્ર છે. આ સૂત્રમાં અમે જે છે રકમ મૂકીને એને જે છે અહીંયા 72 અંશમાં ફેરવેલા છે, એવું તમારે દર્શાવવું પડે. દર્શાવી. ચાલો, એટલે જ છે 6 મુદ્દા. આમાં કોઈને કઈ પ્રશ્ન ખરા? છે કોઈને કઈ પ્રશ્ન આમાં સુધીમાં? ચાલો તો પેન્સિલ કાઢીને લખો. ચાલો એની બાજુમાં અહીંયા આકૃતિ કે આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત એ તમારો 3 માર્ક માટે આઈએમપી પ્રશ્ન એટલે કે વિભાગ નંબર ડી માટેનો આઈએમપી પ્રશ્ન છે. જો મેં તમને પહેલા કીધું તો આમાંથી ગણ્યા ગાંઠ્યા 4 પ્રશ્ન છે. એ જ 4 પ્રશ્ન રિપીટ થાય છે. એમાંનો આ એક પ્રશ્ન છે. વિભાગ ડી, માર્ક 3. હવે 6 મુદ્દા માટે મુદ્દા આપણે યાદ કઈ રીતે રાખશું? તો મુદ્દા આપણે આવી રીતે યાદ રાખશું. બાજુમાં લખી નાખો મામા 24 પ. લખી નાખો મામા 24 પ. મા ચ ની ઉપર અને બાજુમાં લીટો એટલે કે ચો, વી પ અને સ્પ. હા, એમાં પેલો માં કોના માટેનો છે? તો પેલો માં એટલે કે 6થા નંબરની તમારી વિગત શું છે? તો કે ભાઈ માહિતી ગણતરી દર્શાવી. બીજો માં કોની માટેનો છે? તો કે ભાઈ માહિતીનો સ્ત્રોત એટલે કે ભાઈ 5મા નંબર. એટલે હારવાર તમે જે છે એ ચોપડીના ક્રમની બાજુમાં તમારો ક્રમ લખતા જજો. 6થો જે ચોપડીનો ક્રમ છે એ આપણે પહેલા નંબરે લીધેલો. પેલો માં એટલે શું? તો કે ભાઈ માહિતી ગણવાની રીત દર્શાવી. બીજો માં એટલે શું? તો કે ભાઈ માહિતીનો સ્ત્રોત. પછી ચો ફોર ચોક્કસ સ્કેલ માપ એટલે કે ત્રીજો મુદ્દો આપણા માટે ત્રીજો જ રહેશે. પછી વી ફોર આપણે શું કરવાનું? તો કે વી ફોર આપણે જે છે વિગતો સ્પષ્ટ દર્શાવી એટલે કે મુદ્દા નંબર 4 એ આપણા માટે ચોથું જ રહેશે. પછી પ ફોર પ્રકાર, પસંદગી અને રજૂઆત એટલે કે પહેલો મુદ્દો આપણા માટે થઈ જશે 5મો. અને સ્પ એટલે કે સ્પષ્ટતા એટલે કે ભાઈ આપણો જે બીજો મુદ્દો છે 6થા નંબરનો મુદ્દો થઈ જશે. મામા 24 પ એ આપણો મુદ્દો થઈ ગયો. ચાલો આગળ વધીએ. આકૃતિના પ્રકાર આ આપણને વિભાગ બી માં 1 માર્કના પ્રશ્નમાં પૂછાય. લખી નાખો બાજુમાં વિભાગ બી 1 માર્કના પ્રશ્નમાં પૂછાય કે ભાઈ આકૃતિના પ્રકારો જણાવો. તો આપણે શું કરવાનું? આપણે એવું પૂછ્યું હોય તો જણાવી દેવાના. આ બધા લખી નાખવાનું. બીજું કઈ એમાં કરવાનું ન હોય. એમાં બીજું કરવાનું શું હોય? એ આપણને પ્રશ્ન પૂછે છે તો આપણે પરીક્ષામાં જવાબ દેવા જ ગયેલા છે. કઈ દેવાનું? હે ના, આ 1 માર્કમાં પૂછે. નામ જ છે બેટા, ખાલી તારે અંદરની વિગત નથી આપવાની. એક નામ જ ખાલી લખવાના છે. 2 માર્કમાં પૂછી શકે. ક્યારે પૂછે? તો કે તને એવું પૂછે કે ભાઈ આકૃતિનો અર્થ આપી તેના પ્રકાર જણાવો, તો એ તને 2 માર્કમાં પૂછે. પણ ખાલી નામ તમને પૂછે તો એ ખાલી 1 માર્કમાં પૂછે. પૂછે તો આપણે શું કરવાનું? લખી નાખવાના નામ. કઈ આકૃતિ? જો ભાઈ ચિત્રાકૃતિ, પછી છૂટાછવાયા બિંદુ અથવા તો વિકિરણ દર્શાવતી આકૃતિ, પછી સમય આધારિત અન્ય પરિબળ આધારિત રેખાકૃતિ. આને ખાલી તમે રેખાકૃતિ કહેશો તો પણ ચાલશે. પછી વર્તુળ આકૃતિ, સ્તંભ આકૃતિ, વૃત્તાંશ આકૃતિ. હવે જો જેટલી આકૃતિ છે અહીંયા જેટલા તમે નામ જોયેલા છે એ બધા જ આગળ આવશે અને અમુક ની વાહે આલેખ લાગી જશે. એટલે આકૃતિના જે નામ છે એના એ નામ પાછા આલેખમાં જોવા મળશે. આપણે અગાઉ વાત કરી હતી પહેલા લેક્ચરમાં
કે આકૃતિને આલેખમાં માત્ર ને માત્ર ફેર શું છે તો કે ભાઈ સાદા કાગળ ઉપર જો તમે ચિત્તડા ભમરડા કરો તો એ તમારું ચિત્ર થઈ ગયું, અને એ જ તમે ચિત્તડા જે છે એ ગ્રાફ પેપર ઉપર કરો તો એ તમારો શું થઈ ગયું? આલેખ. બે વચ્ચે ફેર કેટલો છે? ભાઈ આલેખ ફરજિયાત કોના ઉપર દોરાય? ગ્રાફ પેપર ઉપર. અને એનો આલેખ તમે સાદા એ જ ચિત્ર તમે સાદા પેજ ઉપર દોરો છો એ તમારું શું થઈ ગયું? આકૃતિ થઈ ગઈ. ચાલો એક પછી એક આકૃતિ વિશે આપણે જે છે એ અહીંયા જોતા જઈએ. સૌથી પહેલું સમય આધારિત રેખાકૃતિ. સામાન્ય રીતે રેખાકૃતિ બે ચલ વચ્ચેના સંબંધની રેખા અને તેનો ઢાળ દર્શાવે છે. રેખાકૃતિ શું દર્શાવે છે? એક માર્કમાં આપણને પૂછાઈ શકે કે રેખાકૃતિ શું દર્શાવે છે, અથવા તો આપણને એવો પ્રશ્ન પૂછાઈ શકે રેખાકૃતિ એટલે શું? તો રેખાકૃતિ શું છે તો કે ભાઈ બે ચલ વચ્ચેનો સંબંધ દર્શાવવામાં આવે છે. હવે બે ચલ કયા કયા હોય તો કે તમે 11-12 માં ભણીને આવેલા છો કે ભાઈ કિંમત અને માંગ. આ બે કેવા છે તો કે બે અલગ અલગ ચલ છે. કિંમત વધે તો માંગમાં શું થાય? ઘટાડો થાય. કિંમત વધે તો શું થાય માંગમાં? હમણાં તું કઈક અલગ બોલતી હતી. કિંમત વધે તો સ્વાભાવિક રીતે માંગમાં શું થઈ જાય? આ એ તો હું બોલે વઘટાડો. એ વઘટાડોમાં મારે શું સમજવું? પેલા વધે છે ને પછી ઘટે છે? કાં તો ઘટાડો ને કાં તો વધારો, એમ વઘટાડો નું કઈ હોય. કિંમત વધે તો વસ્તુની માંગ કેવી થઈ જાય? ઘટી જાય. કિંમત ઘટી જાય તો વસ્તુની માંગ કેવી થઈ જાય? વધી જાય. તો જો આ બે ચલ વચ્ચેનો સંબંધ છે. આ કેવો સંબંધ થયો? વ્યસ્ત સંબંધ થયો. કે જ્યાં એક વસ્તુનો ભાવ એક વસ્તુ કે એક ચલ વધતી હોય છે સામે બીજી વસ્તુ કે ચલમાં શું થતો હોય છે તો કે ઘટાડો થતો હોય છે. જેમ જેમ કિંમતો વધશે એમ એમ તમારી માંગ કેવી થઈ જવાની? ઘટી જવાની. એવી જ રીતે કિંમત અને પુરવઠા બે અલગ અલગ ચલ છે. કિંમત અને પુરવઠામાં પણ શું છે તો કે ભાઈ બે ચલના સંબંધ દર્શાવવામાં આવે કે જેમ જેમ કિંમત વધે એમ એમ પુરવઠામાં શું થઈ જાય? જેમ જેમ કિંમતમાં વધારો થાય એમ એમ પુરવઠામાં શું થઈ જાય? પુરવઠો વધે. ભાઈ મારા હાથ ગમે ત્યાં ફરતા હોય તું હાથ ના આધારે જવાબ ન આપતો. હું તો ગમે ત્યાં હું આમ તો આમ હાથ ફેરવતો. તમે આમ જોવો એટલે તમે ઘટાડો કીધી આમ થોડી હાલે. કિંમત વધે તો પુરવઠો વધે, કિંમત ઘટે તો પુરવઠો ઘટે. એટલે કે બંને ચલ વચ્ચે સંબંધ કેવો થઈ ગયો? સીધો સંબંધ છે. કિંમત અને માંગ કે તો બંને ચલ વચ્ચે કેવો સંબંધ? કિંમત અને માંગ કે તો બંને ચલ વચ્ચે. ભાઈ ચા પાણી પીને આવતું ઘરેથી? એટલે કિંમત અને માંગ વચ્ચે કહું તો એ બોલે તો તારે કઈ બોલવું થોડી. એ તો કાલ સવારે હમણાં ઓલો કુવો ખુલ્લો છે ન્યાય તો જઈને બૂમા બૂમ કરવાનો તું કરી સારું. તો મુદ્દે એટલું યાદ રાખો કે સમય આધારિત રેખાકૃતિ કરે છે શું? શા માટે એનું આપણા જીવનમાં મહત્વ છે? શા માટે આપણા જીવનમાં રેખાકૃતિ આવેલી છે? શા માટે આવેલી છે? બે ચલ વચ્ચે સંબંધ દર્શાવવા આવેલી છે. તો ભાઈ પાછો કેમ હેંગ થઈ જશો? જો અહીંયા રેખા એટલે આની વાત થાય છે. સ્પષ્ટતા કરી દઉં. રેખા એટલે કોણ તો કે આપણા બાજુવાળા રેખાબેન ની આ રેખા. આને શું કહેવાય તો કે ભાઈ રેખા કહેવાય. આની જ વાત આપણે અહીંયા કરવાની. આ શું દર્શાવે છે તો કે ભાઈ બે ચલ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. ખ્યાલ આવે છે બેટા તને? શું ખ્યાલ આવ્યો? હા કોણ દર્શાવે? આકૃતિ બોલો ભાઈ, માન આપો, વડીલ છે આપડા. આ પ્રકારની આકૃતિમાં સ્વતંત્ર ચલ એક્સ ધરી પર અને પરતંત્ર ચલ વાય ધરી પર દર્શાવવામાં આવે છે. એમસીક્યુ માટે હોટ ફેવરિટ પ્રશ્ન. આ બે માંથી એક પ્રશ્ન તો હોય જ તે કે ભાઈ આકૃતિમાં એક્સ ધરી ઉપર શું દર્શાવવામાં આવે છે, કે આકૃતિમાં વાય ધરી ઉપર શું દર્શાવવામાં આવે છે. તો એક્સ ધરી ઉપર કેવા ચલ હોય તો કે સ્વતંત્ર ચલ હોય, અને વાય ધરી ઉપર કેવા તો કે પરતંત્ર. પરતંત્ર ચલ કોને કહેવાય? કે જે એક ચલને બીજા ચલ ઉપર આધાર રાખવો પડતો હોય એને કેવા કહેવાય? પરતંત્ર ચલ. તમે 10મા ધોરણ સુધીમાં વિજ્ઞાન લગભગ ભણીને આવેલા હશો. તેમાં તમે પરોપજીવી એવો શબ્દ જોયેલો હોય છે. પરોપજીવી એટલે શું તો કે બીજા ઉપર આશ્રિત હોય એવું. અમુક પ્રકારના પ્રાણીઓ હોય એના ઉપર અમુક પ્રકારના ફુગાવા કે બેક્ટેરિયા કેવા હોય તો કે પરોપજીવી જીવન જીવતા. એવી રીતે આ શું છે તો કે પરતંત્ર છે. એને કોકનો આધાર જોઈશે. જો અહીંયા તમને આગળ બે માહિતી આપેલી છે. એક સમયગાળો આપેલો છે, બીજો તમને શું આપેલું છે તો કે ભાઈ વર્ષ દરમિયાન વસ્તી વૃદ્ધિનો દર આપેલો છે. તો આમાંથી સમયગાળો જે છે શું છે? સ્વતંત્ર ચલ છે.
અને એના આધારે વસ્તી વૃદ્ધિનો દર જે છે દર્શાવવામાં આવે છે. સમયને વસ્તી વૃદ્ધિના દર સાથે કે વસ્તી વૃદ્ધિના દરમાં ફેરફાર સાથે સમયને કોઈ ફેર ન પડે, પણ સમય જેમ જેમ ફેરવાય છે એમાં વસ્તી વૃદ્ધિના દરમાં શું કરવો પડશે તો કે ફેરફાર કરવો પડશે. હવે દાખલા તરીકે 1951 થી લઈને 1981 સુધીની જ માહિતી આપું તો આ સમયનો સ્વતંત્ર ચલ થઈ ગયો. તો એના આધારે તમારે શું દર્શાવવું પડે? વસ્તી વૃદ્ધિનો દર દર્શાવવો પડે કે ભાઈ 1951 થી 61 માં કેટલી છે તો કે 21.24 ની વસ્તી છે, 61 થી 71 માં 24.80. એટલે વસ્તી વૃદ્ધિનો દર કોના ઉપર આધાર રાખે છે તો કે સમય ઉપર આધાર રાખે છે. સમય ગમે એમ ચાલી શકે, સમયમાં તમે આ 3 વર્ષ આપ્યા એની બદલે પાછળના 3 વર્ષ રાખો તો એના આધારે શું કરવું પડશે તો કે તમારે વસ્તી વૃદ્ધિના આંકડાઓમાં ફેરફાર તમારે દર્શાવવો પડશે. તો જો એક જે છે કેવો છે તો કે સ્વતંત્ર છે, બીજું કેવું છે તો કે પરતંત્ર છે. પરતંત્ર એટલે એવા ચલ કે જે ચલને દર્શાવવા માટે બીજા ચલની જરૂર પડતી હોય એને આપણે શું કહીશું તો કે પરતંત્ર ચલ. સમયના સંદર્ભમાં કોઈ એક ચલના સ્વયં સ્પષ્ટ વલણો દર્શાવતી આકૃતિ અર્થતંત્રમાં વારંવાર વપરાય છે. આ જો આ બધી માહિતી કેવી છે તો કે ભાઈ સ્વયં સ્પષ્ટ છે. આ માહિતી તમે જોવો એટલે તમને ખબર પડે કે ભાઈ દેશમાં વસ્તીનો શું માહોલ છે, વસ્તી વધે છે ઘટે છે શું થાય છે. તો કે ભાઈ 51 થી 61 હતી તો 21.64% વસ્તી વૃદ્ધિનો દર હતો. એ જ વસ્તી વૃદ્ધિનો દર 61 થી 71 માં કેવી થઈ ગયો તો કે ભાઈ 24.80. તો આ માહિતી જોઈને આપણને સ્વયં સ્પષ્ટ માહિતીની રજૂઆત થઈ જાય કે વસ્તીમાં શું થઈ રહેલો છે તો કે ભાઈ વધારો. પછી 71 થી 81 કેવી થઈ ગઈ વસ્તી તો કે ભાઈ 24.66. તો કે ભાઈ 80 કરતા 66 કેવા થઈ ગયા તો કે ઓછા થઈ ગયા. તો સ્વયં સ્પષ્ટ માહિતી આપણને હા તો પછી મળે એટલે તને કહું કેમ ખોટું. દાખલા તરીકે વિવિધ વર્ષની વસ્તીની સંખ્યા જો આપણને એનું તે ઉદાહરણ અહીંયા આપેલું છે. બે ચલ આપેલા છે જો આ ઢાળ તમને આપેલો છે, બે ચલ વચ્ચેનો ઢાળ છે. કયા કયા બે ચલ છે તો કે ભાઈ એક સમયગાળા વાળો ચલ છે અને બીજો ચલ કોનો છે તો કે વસ્તી વૃદ્ધિ દર નામનો ચલ છે. આ ઢાળ જો આ ઢાળ કેવો છે તો કે ભાઈ ધીરે ધીરે ઘટતો ઢાળ છે. આવો ઢાળ હોય તો આપણે શું કહી શકીએ તો કે ભાઈ વસ્તી કેવી થઈ રહી છે તો કે વધતી રહી છે. પણ આ ઢાળ આપણને શું દર્શાવે છે તો કે ભાઈ દેશમાં વસ્તી ઘટી રહેલી છે એ દર્શાવે છે. અને એ જ સારું છે. વધુ માણસો કરતા ક્વોલિટી વાળા ઓછા માણસો હોય બહુ સારું કહેવાય. નહીતર આગળ જતા આપણને સમસ્યા ઊભી થાય. હમણાં હવે આ ઇકોનોમિક્સ એવું ચેપ્ટર છે ને કે આગળ તમે જોશો ને એટલે ગરીબી તમને જોવા મળશે આમાં આમાં, આગળ તમને બેરોજગારી જોવા મળશે, આગળ તમને શહેરીકરણ ને એવું બધું જોવા મળશે. બધામાં મુખ્ય જગ્યાએ વસ્તી વસ્તી વસ્તી. આપણે આની સિવાય અર્થતંત્રમાં કાંઈ કરવા નથી. બધું દોષ કોનો છે તો કે ભાઈ વસ્તીનો. વધી હું કામ? ગરીબી વધે છે તો એનું કારણ શું તો કે ભાઈ વસ્તી. બેરોજગારી વધે છે એનું કારણ શું તો કે ભાઈ વસ્તી. લોકો વધુ ને વધુ શહેરમાં રહેવા આવી જાય એનું કારણ શું છે તો કે ભાઈ વસ્તી. કારણ કે જગ્યા તો એટલી ને એટલી જ રહેવાની છે પણ માણસો કેવા છે તો કે લિમિટ બહારના છે. અને આપણે તો પાછા હમણાં જ તે ચીનને પાછળ મૂકીને પહેલા નંબરે આવી ગયેલા છીએ. પણ જગ્યામાં કાંઈ ફેરફાર થયો છે? એ તો જેટલું હતું એટલી ને એટલી જ જગ્યા છે. જે પેલા જેટલા ચોરસ કિલોમીટર ભારતનો એરિયા હતો હજી એટલો ને એટલો જ એરિયા છે. એટલે બધા માટે જવાબદાર કોણ છે? વસ્તી છે. અને એ જ હમણાં આપણે જેટલા ચેપ્ટર જોશું બધામાં એક સરખો આવશે. તમને લોકોને એમ થશે આ વસ્તી વાંહે પડી ગઈ, પણ ખરેખર આ કેવું છે તો કે ભાઈ જરૂરી છે. અત્યારે વસ્તીનું પ્રમાણ જે છે એના જ આધારે શિક્ષણની માઠી દશા જોવા મળે. તમે જો કે લોકો પાસે ઘણા બધા વસ્તી ઘણી બધી હોય તો બધાને પૂરતું શિક્ષણ ન મળી શકે. પાયાની સગવડો કેવી છે તો બધી લિમિટેડ છે. પણ વસ્તી વધારે હોય તો ઉપયોગ એનો કેવો થાય તો કે ભાઈ વધારે થાય. દાખલા તરીકે એક ખેતર છે ભાઈ, ખેતરની કેપેસિટી કેટલી હોય તો કે ભાઈ જેની આ વર્ષે દાખલા તરીકે કોઈ એક ખેતર આ વર્ષે 1 કિલો ઘઉં ઉગાડે. દાખલા તરીકે કહો છો ઘઉં 1 કિલોમાં ન ઉગતા હોય ખેતરમાં, પણ ઉદાહરણ કહું કે ઉદાહરણ તરીકે આ વર્ષે એક ખેતરમાંથી 1 કિલો ઘઉં જે છે એ ઉગે છે તો આવતા વર્ષે એ ખેતરમાં કેટલા ઘઉં ઉગશે? 1 કિલોના જ. બે ના કેમ ઉગવા માંડ્યા? એટલું ને એટલું જ ખેતર છે એની જ ખેતર છે. તો એમાં આવતા વર્ષે કેટલા ઘઉં ઉગશે તો કે 1 જ કિલો ઉગશે. અને પછી વર્ષે કેટલા ઉગશે? 1 જ કિલો ઉગશે. પણ ખાવા વાળા માણસો જો દર વર્ષે કેટલા થઈ જાય તો વધતા જાય. હમણાં આગળ છેલ્લે આપણે ઓલું જોશું ને વસ્તી વાળો ચેપ્ટર જોશું એટલે એમાં લખેલું છે કે આપણે દર વર્ષે એક ઓસ્ટ્રેલિયા દેશ જેટલી નવી વસ્તી એડ થાય. એટલે એ આખા દેશની જેટલી વસ્તી છે એટલી તો આપણે એડ થાય. એટલે બધી સમસ્યા ક્યાં છે તો કે ભાઈ ન્યા જ છે. એટલે ત્યાં પાઠ અત્યારે તમને મૂકવો પડે. એટલે જો તમને ઓલું છેલ્લું ચેપ્ટર એટલે જ એડ કરેલું છે તમારા 12મા ધોરણમાં. ઓલું વનસ્પતિ સંરક્ષણ કે શું છે ચેપ્ટર નામ? વન સંરક્ષણ એવું છે ને.
હે પાક સંરક્ષણ અને પાક સંરક્ષણ એમ હા જંગલ અને પ્રાકૃતિક ખાદ્ય જંગલ અને પાક સંરક્ષણ આ ચેપ્ટર ની જરૂર શું કામ પડી તમે લોકો જો થોડા દિવસ પહેલા તમે લોકો છાપું વાંચ્યું હતું કેરળ કે કેરળમાં કેરળ કે સોરી કેરળ તો બે એક જ થયું કેરળ કે આંધ્રપ્રદેશનું કઈ ઘટના હતી અત્યારે બહુ મને યાદ નથી ત્યાં બહુ મોટા પાયા ઉપર જમીનની જરૂરિયાત હતી એટલે જંગલ નષ્ટ કરવાના હતા અને હમણાં સોશિયલ મીડિયામાં બહુ બધું હાલતું પ્રાણીઓના ફોટા ને એવું મૂકતા હતા પણ પછી હું કરી નાખ્યું હતું કે ભાઈ એમાં સ્ટે લાવી દીધો માણસો વધે છે ક્યાં જઈશે તો કે ભાઈ જંગલ કાપીને ત્યાં રહેવા વહી જશે તો એ જંગલમાં જે પ્રાણીઓ રહે છે એનો વાંક થોડી એ લોકો કોઈ દિવસ એમ થઈ ગયું કે ભાઈ વસ્તી વધી ગઈ હાલો આપણે કોકના ઘરમાં રહેવા વહીએ છીએ પણ આપણે એવા છે કે ભાઈ વસ્તી વધી હાલો જંગલમાં રહેવા વહીએ છીએ પછી એમ થાય કે ભાઈ જંગલી પ્રાણીઓ આવી જાય આવે ને તમે એના વિસ્તારમાં ગયા એ તમારા વિસ્તારમાં ન થાય એટલા માટે તમારે આ જે છેલ્લું ચેપ્ટર છે એ એડ કરવું પડ્યું એ કોના સંબંધ વાળું છે વસ્તીના સંબંધ વાળું એટલે આપણે જેટલું ભણશું એ જો બધું વસ્તી વાળું જ આવશે હા ચાલો આગળ વધીએ સ્તંભ આકૃતિ અને તેના પ્રકાર નામ ઉપરથી ખબર પડે સ્તંભ આકૃતિ એટલે શું તો કે ભાઈ એક થાંભલા જેવી કંઈક રચના આપણે અહીંયા જોઈશું અને એના આધારે આપણે માહિતીની રજૂઆત રોનક બેટા કરીશું ખ્યાલ આવે છે તને સ્તંભ આકૃતિ સ્તંભ આકૃતિ કોઈ એક ચલના મૂલ્યનું વિવિધ વિભાગો વચ્ચે વહેંચણી દર્શાવે છે દાખલા તરીકે જુદા જુદા સમયે સાક્ષરતાનું પ્રમાણ અથવા સ્ત્રી પુરુષના કોઈ પણ સમયે સાક્ષરતાનું પ્રમાણ આવી આકૃતિ ઊભા કે આડા સ્તંભમાં આપણે દોરી શકીએ છીએ તમને MCQ માં આવો પ્રશ્ન પૂછાય કે સ્તંભ આકૃતિ કઈ ધરી ઉપર દોરી શકાય તો અત્યાર સુધી સ્તંભ આકૃતિ માત્ર ને માત્ર X ધરી ઉપર દોરવામાં આવતી એટલે અહીંયા જ દોરવામાં આવતી જેટલા સ્તંભ હતા ને એ બધા આ જ અહીંયા જ દોરવામાં આવતા પણ હવે આ સ્તંભ X અક્ષ ઉપર અને હવે Y અક્ષ ઉપર રીતે એટલે કે આમ ઊભા અને આમ આડા બંને રીતે જે છે એ દર્શાવી શકાય છે એટલે તમને પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ સ્તંભ આકૃતિમાં સ્તંભ કેવા પ્રકારના હોય એક ઓપ્શન આપેલું હોય ઊભા બીજું ઓપ્શન આપેલું હોય આડા ત્રીજો ઓપ્શન આપેલું હોય ઊભા અને આડા અને ચોથો ઓપ્શન આપેલું ઉપર પૈકી એક પણ નહીં તો આપણે શું કરવાનું કે ભાઈ ઊભા અને આડા આવી માહિતી આપણને આપી કોણે તો નીચે સોર્સમાં લખી નાખવાનું ગુજરાત સરકારનું પુસ્તક કારણ કે હું તમને કઈક ભાઈ આડા સ્તંભ દોરાય તો તમે લોકો ન માનો પણ હવે તો સરકાર જ કહે કે ભાઈ આડા સ્તંભે દોરી શકાય છે એટલે હવે તમે માની શકો છો ચાલો આગળ વધીએ દરેક વિભાગ કે સમય માટે જુદા જુદા સ્તંભ દોરવામાં આવે છે તે સ્તંભની ઊંચાઈ અથવા તો લંબાઈ તે માટેના ચલનું શું દર્શાવે છે તો કે ભાઈ મૂલ્ય દર્શાવે છે જો અહીંયા આપણને અલગ અલગ માહિતી આપેલી જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર અને બધા જ માટે એક અલગથી સ્તંભ છે દરેકની પાસે પોતાનો શું છે માહિતી માટેનો સ્તંભ છે એટલે કે ભાઈ જાન્યુઆરી ફેબ્રુઆરી તો કે ભાઈ એના માટેનો એક સ્તંભ માર્ચ એપ્રિલ તો કે ભાઈ એના માટેનો એક અલગથી સ્તંભ એની સામે એના જે છે મૂલ્ય દર્શાવેલા છે આમ સ્તંભ આકૃતિની ઊંચાઈ કે લંબાઈ દ્વારા ચલના મૂલ્યનું અલગ અલગ વિભાગો કરશું જો આ સ્તંભ આકૃતિના અહીંયા પ્રકાર આપેલા છે સાદી સ્તંભ આકૃતિ હોય પાસ પાસેની સ્તંભ આકૃતિ હોય અને વિભાજિત સ્તંભ આકૃતિ હોય સ્તંભ આકૃતિના ટોટલ કેટલા પ્રકાર તો કે 3 પ્રકાર આવો આપણને એક માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે કે સ્તંભ આકૃતિના પ્રકાર કેટલા છે કયા કયા કેટલા છે એ તમને પાછા MCQ માં પૂછાઈ શકે સ્તંભ આકૃતિના પ્રકાર કેટલા છે એ તમને MCQ માં પૂછાઈ શકે તો આપણને પૂછે તો આપણે કેટલા કહેવાના 3 કહેવાના કયા કયા તો કે ભાઈ સાદી સ્તંભ આકૃતિ પાસ પાસેની અને વિભાજિત સ્તંભ આકૃતિ જો આ જે છે કેવી છે તો કે ભાઈ સાદી સ્તંભ આકૃતિ છે એક માહિતી માટે સ્તંભ કેટલો છે તો કે ભાઈ એક માહિતીનો એક સ્તંભ સાદી સ્તંભ આકૃતિ કોઈ પણ એક આધાર જેમ કે પ્રદેશ સમયગાળા વગેરે ઉપર કોઈ પણ ચલનું મૂલ્ય દર્શાવે છે જેમાં વિવિધ પ્રદેશ સમયગાળા માટેના ચલના મૂલ્યની સરખામણી આકર્ષક રીતે રજૂ થાય છે જો તમને આવા આંકડા તમને અહીંયા આપી દેવામાં આવેલા હોય એને બદલે તમને આવો ગ્રાફ દેખાડવામાં આવે તો આવા આંકડા વાંચવા માટે અમુક પ્રકારના જ્ઞાનની જરૂર પડે અને આવા તમે ચિત્ર રજૂઆત કરો તો અભણ વ્યક્તિને ખબર પડી જાય કે ભાઈ આમાં શું કહેવા માંગે છે અભણ વ્યક્તિને એમ કહી દે કે ભાઈ અહીંયા સમયગાળો છે અને અહીંયા વેચાણ છે તો જે સાવ વાંચતા ન આવડતું એ વ્યક્તિએ કહી દે કે ભાઈ આમાંથી કયા સમયગાળામાં વેચાણ વધારે છે કયા સમયગાળામાં વેચાણ વધારે છે આપણને તો ખબર ભણેલા છીએ એટલે આપણે વાંચીએ કે ભાઈ મે જૂનમાં વેચાણ વધારે શું કામ તો કે ભાઈ 65 વેચાણના એકમો અહીંયા લખેલા છે પણ જે અભણ વ્યક્તિ હોય એ શું કહેતો કે ભાઈ જેનો દાંડલો ઊંચો એનું વેચાણ કેવું તો કે ભાઈ કેવું વધારે
તો આમાંથી કોનો દાંડલો ઊંચો જો તો કે ભાઈ મેજૂનનો. તો એનું વેચાણ કેવું હોય છે? વધારે. જો આમાં કઈ જ્ઞાનની જરૂર પડી? સામાન્ય વ્યક્તિ તે આપણે તો ભણેલા ગણેલા છીએ એટલે આપણને તો ખબર પડે જ તે. સામાન્ય વ્યક્તિને આ આકૃતિ ઉપરથી ખબર પડી જાય કે ભાઈ કયા સમયે વેચાણ વધારે હશે. બરોબર કે નહીં ભાઈ? હા, ચાલો આગળ વધીએ. પાસ પાસેની સ્તંભ આકૃતિ. હવે એક જ જગ્યા ઉપર એક જ ચલ માટે એક થી વધુ સ્તંભ દોરવામાં આવે એને શું કહેવામાં આવે? તો કે ભાઈ પાસ પાસેની સ્તંભ આકૃતિ. એસી શરૂ છે. અહીંયા ધ્યાન આપો. પાસ પાસેની સ્તંભ આકૃતિ. સાદી સ્તંભ આકૃતિમાં એક માહિતી માટે કેટલા સ્તંભ હશે? એક સ્તંભ હશે. અને પાસ પાસેની સ્તંભ આકૃતિમાં એક ચલ માટે એક થી વધુ સ્તંભ હશે. અને એ બધા સ્તંભ કેવા હશે? પાસ પાસે દોરેલા હશે. એટલા માટે એને શું કહેવામાં આવે? પાસ પાસેની સ્તંભ આકૃતિ. આ પ્રકારની આકૃતિમાં કોઈ એક આધાર ઉપર કોઈ એક ચલનું એક કરતા વધુ વર્ગમાં, સાદી સ્તંભ આકૃતિ હોય તો એક ચલ માટે એક સ્તંભ હોય. પાસ પાસેની સ્તંભ આકૃતિ હોય તો એક ચલ માટે એક કરતા કેવા સ્તંભ હોય? તો કે વધુ સ્તંભ હોય છે. દર્શાવવામાં આવે છે. આથી આધારના દરેક મૂલ્ય પર ચલના વિવિધ વર્ગોનું મૂલ્ય દર્શાવતા જુદા જુદા સ્તંભ દોરવામાં આવે છે. અહીંયા સ્તંભ કેવા દોરવામાં આવશે? તો કે ભાઈ જેટલી વિગત તમને આપેલી છે એટલા સ્તંભ દોરવાના તમારે. જો અહીંયા તમને વિગત આપી દીધેલી છે. શું આપેલું છે? તો કે ભાઈ કોઈ એક દુકાનમાં દર 2 મહિનામાં વિવિધ માપની ચોકલેટ બોક્સનું વેચાણ, ચોકલેટની વિગત આપેલી છે. દરેક 2 મહિને કેટલું વેચાણ કરીએ છીએ? તો કે જો આપણે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ થી લઈને ડિસેમ્બર સુધીની આપણને માહિતી આપેલી છે. ચોકલેટ આપણી પાસે કેટલા પ્રકારની છે? 3 પ્રકારની ચોકલેટ છે. એક જે છે નાનું બોક્સ છે, બીજું મધ્યમ બોક્સ છે અને ત્રીજું મોટું બોક્સ છે. ચલ કયો છે? તો કે એક જ છે. કયો ચલ? તો કે ભાઈ વેચાણ. પણ આ એક જ ચલના પાછા પેટા કેટલા પ્રકાર છે? તો કે ભાઈ 3 પ્રકાર છે. એટલે એક ચલનું મૂલ્ય કેવું દર્શાવવામાં આવેલું છે? અલગ અલગ રીતે. કે ભાઈ વેચાણ તો તમે કર્યું, પણ આમાંથી તમે કેટલા નાના બોક્સ વેચ્યા, કેટલા મોટા બોક્સ વેચ્યા અને કેટલા મધ્યમ પ્રકારના બોક્સ વેચ્યા. એક જ વેચાણના ચલનું અલગ અલગ મૂલ્ય તમને દર્શાવવામાં આવેલું છે. એટલે તમને અહીંયા વિવિધ આકૃતિ દર્શાવવામાં આવી દીધેલી છે. જો અહીંયા તમને આ આકૃતિની પાછી જે છે આકૃતિ વિશેની વિગત આપી દીધેલી છે કે એકદમ જો કાળો સ્તંભ હોય તો એ કોના માટેનો છે? તો કે ભાઈ નાના બોક્સ માટેનો. પછી જો આવા આડા લીટા હોય તો એ કોના માટેનું? તો કે મધ્યમ બોક્સ માટે. અને આવા આડા લીટા હોય તો કોના માટેનું છે? તો કે ભાઈ મોટા બોક્સ માટેનો સ્તંભ છે. તમે આ આકૃતિ ઉપરથી જોઈ શકો કે ભાઈ આ જેટલા પણ માહિતી આપતા હશે આખે આખા કાળા સ્તંભ એ બધા કોના છે? તો કે ભાઈ નાના બોક્સના. આમ આડા લીટા હોય તો આ બધા કયા છે? તો કે ભાઈ મધ્યમ બોક્સ વાળા છે. અને એનાથી વિરુદ્ધના આડા લીટા હોય તો એ બધા કોના માટેના છે? મોટા બોક્સ માટેના છે. એટલે એક જ આકૃતિ ઉપરથી તમને ખબર પડી જાય કે ભાઈ દાખલા તરીકે તમને કોઈ પૂછે ભાઈ ચાલો કાઢો મે જૂન, તો તમે મે જૂનમાં તમે જોઈ શકો. મે જૂનમાં જોઈને તમે કહી શકો કયા બોક્સ વધારે વેચાણા છે? કે ભાઈ મે જૂનમાં સૌથી વધારે બોક્સ જો કોઈ વેચાણા હોય તો નાના બોક્સ વેચાણા છે. પછી તમને કોઈ એવો આમાંથી પ્રશ્ન પૂછે કે ભાઈ કઈ માસમાં કે કયા માસમાં સૌથી વધુ મોટા બોક્સનું વેચાણ થયેલું છે? તો આકૃતિ ઉપરથી આપણે જોઈ શકીએ કે ભાઈ કયા માસમાં સૌથી વધુ જે છે મોટા બોક્સનું વેચાણ થયેલું છે. જો તો ભાઈ મોટા બોક્સનો દાંડલો જે છે એ માર્ચ એપ્રિલમાં સૌથી ઊંચો છે. તો આપણે એમ કહી શકીએ કે મોટા બોક્સ સૌથી વધારે ક્યારે વેચાણા હશે? તો કે ભાઈ માર્ચ એપ્રિલમાં. શું કામ આપણને માર્ચ એપ્રિલમાં આ સ્તંભ જે છે એ મોટો બોક્સ માટેનો છે એ ખબર પડી? તો કે જો આપણે અહીંયા રજૂઆત કરેલી છે. એટલે જ્યારે તમને તમારો વિભાગ ઈ હશે, વિભાગ ઈ માં ફરજિયાત એક આલેખ હશે ને હશે. એટલે જો તમને કદાચ ઈ આલેખ આવો પાસ પાસેની સ્તંભ આકૃતિ વાળો પૂછેલો હોય તો તમારે આવી રીતે તમારી અલગથી મનપસંદ ડિઝાઇન જે છે એ કરી શકો. હવે તો ટેકનોલોજી આવી ગઈ છે એટલે કામગીરી બધી શેમાં હોય? તો કે ભાઈ કોમ્પ્યુટરમાં થતી હોય. એટલે કોમ્પ્યુટરમાં જ્યારે બનાવો ત્યારે તમે અલગ અલગ કલર પૂરી શકો. પણ હવે બોર્ડના પેપરમાં આપણે જે છે કલર લઈને જઈ શકતા નથી. એટલે આપણે શું કરવાની? તો કે ડિઝાઇન કરવાની. પાછી ડિઝાઇન કેવી કરવાની? તો કે પછી આપણને ખબર પડવી છે. હમણાં થોડા દિવસ પહેલા એટલે કે ગયા સત્રમાં પેપર એક ચેક કરતો હતો પાસ પાસેની સ્તંભ આકૃતિ વાળો. એક જણાએ આવી ડિઝાઇન કરી હતી. એકમાં આ ડિઝાઇન હતી, બીજામાં આ ડિઝાઇન હતી, ત્રીજામાં આ ડિઝાઇન. હવે આ ડિઝાઇનમાં મારે શું સમજવાનું? તો એને બાજુ મને ક્લિયરિફિકેશન આપ્યું કે બીજો મોટા માટે તો 4 જ ટપકા છે. એક ટપકો વચ્ચે ને પછી એની બાજુ ફરતે 4 ટપકા. બીજા માટે તો કે ભાઈ એક ટપકો વચ્ચે ને ફરતે 5 ટપકા. ત્રીજા માટે તો કે એક ટપકો વચ્ચે ને ફરતે 6 ટપકા. તો પછી આવી ડિઝાઇન કરીને નહીં આવી જવાય. તો આપણને પછી ખબર ન પડે કે આપણે કયું. જો અહીંયા તમે જો એટલે તમને આ અલગ અલગ વિગત લાગે. હવે તમે બધી જગ્યાએ ટપકા કરીને આવો તો કેમ ખબર પડે?
કે કયું ટપકું કોના માટેનું હતું. એટલે ડિઝાઇન પાછી દોરવાની કરી, પણ કેવી દોરવાની કે આપણે પાછું એનું જસ્ટિફિકેશન આપીએ કે એમ ન લખવાનું ભાઈ 4 ટપકા તો કે આ વસ્તુ, 5 ટપકા તો કે આ વસ્તુ, 6 ટપકા તો કે ભાઈ આ વસ્તુ, એવું નહીં પાછી ડિઝાઇન દોરવાની. ચાલો આગળ વધીએ. હા, નહીતર બોર્ડ વાળા ઘરે આવી જાય પાછા. વિભાજિત સ્તંભ આકૃતિ. જ્યારે સ્તંભ આકૃતિના દરેક સ્તંભના મૂલ્યને એક થી વધુ પેટા વિભાગમાં, મૂલ્ય એક જ હશે પણ એને શું કરેલા હશે, એક થી વધુ પેટા વિભાગમાં વિભાજિત કરી દીધેલા છે. જો અહીંયા આપણને એક ઉદાહરણ આપેલું છે. દર 2 મહિનાના સમયગાળામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ચોકલેટના બોક્સનું વેચાણ. ફરી પાછું વેચાણ એક જ ચલ છે, પણ આ એક જ વેચાણના ચલને શું કરેલું છે તો કે ભાઈ વિવિધ વિભાગોમાં વેચી દીધેલું છે. કે ભાઈ તમે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં કેટલા એકમોનું વેચાણ કર્યું તો કે ભાઈ 70 એકમોનું ભાઈ વેચાણ કરેલું છે. તેમાંથી ગામડામાં કેટલા એકમ વેચ્યા તો કે ભાઈ 30 એકમ, અને શહેરમાં કેટલા એકમ વેચ્યા તો કે 40 એકમ. ચલ કયો છે તો કે ભાઈ એક જ છે. કયો તો કે ભાઈ વેચાણનો. વેચાણ કોના માટે કેટલું કરેલું તો કે 70, અને 70 માંથી તમે કેટલા બોક્સ ક્યાં વેચેલા છે એ તમને વિભાજિત સ્તંભ આકૃતિમાં જોવા મળશે. એટલે જો અહીંયા તમારો આ જે મેઇન સ્તંભ હશે, મેઇન સ્તંભ ક્યાં સુધીનો હશે તો કે તમારા કુલ વેચાણ 70 સુધીનો. તમારો જે પછીનો સ્તંભ હશે એટલે કે એક સ્તંભનું તમારે શું કરવાનું તો કે જેટલી વિગત આપેલી હોય એટલી વિગતમાં વિભાજિત કરવાનું. અહીંયા તમને વિગત કેટલી આપેલી છે તો કે 2 જ આપેલી છે. એક ગામડામાં વેચાણ અને બીજું શહેરમાં વેચાણ. કુલ 70 માંથી કેટલા તમે બોક્સ ગામડામાં વેચો છો અને કેટલા બોક્સ શહેરમાં વેચો છો, તો એના માટે તમારે પછી અહીંયા જો રજૂઆત દર્શાવવાની કે ભાઈ 30 બોક્સ તમે ક્યાં વેચેલા છે તો કે ભાઈ ગામડામાં વેચેલા છે. અને પછી 30 થી ઉપર જે સ્તંભ બનાવશો એ ક્યાં સુધી જશે તો કે 30 + 40 તમે કરશો. ટોટલ તમારે 70 સુધી સ્તંભ લઈ જવાનો. એક સ્તંભ ક્યાં સુધી છે તો કે 30 સુધી, અને પછીના ઉપરના 40. એમ નહીં કે પછી 30 પછી અહીંયા 40 તો પછી અહીંયા સુધીનો નહીં દર્શાવવાનો, તો પાછું તમારો 30 ને 40, 30 ને 10, 40 સુધીનો સ્તંભ રહે. ખ્યાલ આવે છે હું શું કહું છું? તમારો જે નીચેનો સ્તંભ હોય એનું મૂલ્ય હોય એની વત્તા તમારે શું કરવાનું તો કે બીજું મૂલ્ય કરવાનું. અહીંયા તમારું પહેલું મૂલ્ય 30 અટકી ગયું હતું તો 30 પછી તમારે શું કરવાના, ફરી પાછા 40 સુધી લઈ જવાના, તો તમારું કુલ જે છે એ 70 સુધી તમારો સ્તંભ દોરાય. હવે જો હમણાં આગળ આવશે ધ્યાનમાં રાખવાની બાબતો વખતે, એ પણ અત્યારે હું તમને અત્યારે જ કહી દઉં છું કારણ કે આકૃતિ દોરેલ. હવે જો જે સિક્વન્સમાં તમે સ્તંભ દોરતા હશો, ખાસ કરીને પાસેની અને વિભાજિત સ્તંભ આકૃતિ, જે સિક્વન્સમાં સ્તંભ બનાવેલા હશે એટલે કે જે ક્રમમાં સ્તંભ બનાવતા હશે એ જ ક્રમ મેન્ટેન કરવાની, એ જ ક્રમને જે છે જાળવી રાખવા. દાખલા તરીકે અહીંયા તમે જે પહેલા જેટલા સ્તંભ બનાવેલા છે એ બધા કોના છે તો કે ભાઈ નાના બોક્સ. તો બધી વખતે પહેલો સ્તંભ કોનો દોરાવો જોઈએ, નાના બોક્સનો જ દોરાવો જોઈએ. દર વખતે તમે વચ્ચે વચ્ચે જે સ્તંભ લીધા છે એ કોના છે તો કે ભાઈ મધ્યમ બોક્સ. તો દરેક વખતે બોક્સ જ્યારે આપણે બોક્સની આકૃતિ દોરશું ત્યારે વચ્ચે કયા બોક્સ દોરાવા જોઈએ તો કે ભાઈ મધ્યમ કદના જ બોક્સ દર્શાવવા જોઈએ. દરેક વખતે છેલ્લો જે સ્તંભ જે તમે કયો લીધેલો છે મોટા બોક્સના વેચાણનો, તો દરેક વખતે છેલ્લો સ્તંભ કોનો જ હોવો જોઈએ તો કે ભાઈ મોટા બોક્સનો જ. એવું નહીં કે ભાઈ અહીંયા તમે નાનો બોક્સ લીધું, પછી અહીંયા મધ્યમ બોક્સ લીધું, પછી અહીંયા મોટું બોક્સ લીધું, પાછું અહીંયા ફેરવી નાખ્યું. ભાઈ મજા નથી આવતી, પહેલા મોટું કરી નાખીએ, પછી નાનું કરી નાખીએ, પછી મધ્યમ કરી નાખીએ. આમ પહેલા મોટા તો બધામાં પહેલા મોટા, વચ્ચે નાના તો બધામાં વચ્ચે નાના, અને છેલ્લે મધ્યમ તો બધામાં મધ્યમ. ટૂંકમાં રાખવાનું કેવું તો કે ભાઈ એક સરખું રાખવાનું. અને વિભાજિત સ્તંભ આકૃતિમાં પણ જો અહીંયા તમને 2 અલગ અલગ પોર્શન દેખાડેલા છે, એમાંથી કયું કોનું વેચાણ છે તમને કીધેલું. એકદમ ઘટ્ટો બ્લેક કલર છે કોના માટેનું છે તો કે ભાઈ ગ્રામ્ય વિસ્તાર. તો જેટલા સ્તંભ દોરેલા છે એમાં નીચેનો ભાગ બધાનો કોનો તો કે ગ્રામ્ય વિસ્તારનો. અહીંયા ગ્રામ્ય વિસ્તાર દોરો, પાછો અહીંયા નીચે શહેરી વિસ્તાર દોરો, અહીંયા પાછો નીચે ગ્રામ્ય વિસ્તાર દોરો, અહીંયા શહેરી વિસ્તાર દોરો, એમ ચાલશે નહીં. નીચે તમે એકવાર ગ્રામ્ય વિસ્તાર લીધું તો બધામાં જ તમારે શું દોરવાનું, ગ્રામ્ય વિસ્તાર. તમને એમ થાય આપણે પહેલા શહેરી વિસ્તાર લેવું છે, આપણે તો ભાઈ શહેરમાંથી આવીએ, ગામડું આવીએ જ નહીં પહેલા, તો તમારે બધામાં પહેલા શું લેવાનું તો કે શહેર લેવાનું, એની ઉપર શું દર્શાવવાનું તો કે ગામડું દર્શાવ. પણ રજૂઆત કેવી કરવાની તો કે ભાઈ જે અહીંયા પહેલા સ્તંભમાં તમે જે માહિતી આપો છો એ જ બધામાં એક સરખી રાખવાની. ચલો ખ્યાલ આવે છે? બોલો હા કે હા? હા, ચાલો આગળ વધીએ. સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો ઈ આપણે હવે હા પછી રાખશું. અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન ખરા છે? કોઈને અહીંયા સુધીમાં કઈ પ્રશ્ન બીજો કોનો? બોલો, એમાં ભણે તો ખબર છે ને ભાઈ, હાલ બંધ કરી દે.